હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરું છું ફૂલવડીની રેસીપી, જે બનાવવાનું એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. તેના માટે મેં અહીંયા બધી સામગ્રી તૈયાર કરી લીધી છે. તેના માટે ચણાનો જાડો લોટ, ચણાનો ઝીણો લોટ, વરિયાળી, આખા ધાણા, કાળા મરી, તલ, તેલ, મીઠું, કાશ્મીરી મરચું, ગરમ મસાલો, ખાવાના સોડા, દળેલી બુરુખાંડ, દહીં અને પાણી. હવે ધાણા અને કાળા મરી આવી રીતે વાટી લેવા. પછી એક મિક્સિંગ બાઉલ લઈ તેમાં દળેલી બુરુખાંડ લેવી અને તેમાં 2 થી 3 ટેબલસ્પૂન પાણી નાખવું. પછી તેને મિક્સ કરી અને તેમાં તેલ નાખવું. પછી તેને મિક્સ કરી અને તેમાં દહીં નાખવું. પછી તેને સારી રીતે મિક્સ કરવું. પછી તેમાં વરિયાળી નાખવી. પછી તેમાં અધકચરા વાટેલા ધાણા અને મરી નાખવા. પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં તલ નાખવા. પછી તેને મિક્સ કરી અને એમાં બધા મસાલા કરી લેવા. તેમાં મરચું, મીઠું અને ગરમ મસાલો નાખી દેવો. પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં લોટ નાખી દેવો. એમાં જાડો લોટ અને ઝીણો લોટ બંને લોટ નાખી અને સારી રીતે મિક્સ કરી લેવો. તેને સારી રીતે મિક્સ કરી અને તેને 15 મિનિટ રેસ્ટ આપવો. 15 મિનિટ રેસ્ટ અપાઈ જાય પછી તેમાં ખાવાનો સોડા નાખી અને સારી રીતે મિક્સ કરી લેવું. મિક્સ થઈ જાય પછી હાથમાં તેલ લઈ અને હાથને તેલવાળો કરી અને થોડુંક બેટર લઈ અને તેને ફૂલવડીનો શેપ આપવો આવી રીતે. મેં આ ફૂલવડી ઝારા વગર બનાવી છે. આવી રીતે પણ ફૂલવડી સરસ તૈયાર થાય છે. હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી અને તેલ થોડું ગરમ થાય પછી તેમાં આવી રીતે ફૂલવડી મૂકવી. બહુ તેલ ગરમ ના કરવું, મીડિયમ ગરમ કરવું. ગેસનો તાપ પણ મીડિયમ જ રાખવો. બે થી 3 મિનિટમાં જ ફૂલવડી તળાઈ જાય છે. એને બિલકુલ વાર નથી લાગતી તળાતા. જુઓ ફ્રેન્ડ, સરસ ફૂલવડી તૈયાર છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.